હવે અહીંયા શામળ છે એમનો પરિચય મેળવી આપણે 18મા શતકમાં થઈ ગયા. એટલે 18મું શતક એટલે 1701થી લઈ અને 1800 સુધીનું, બરાબર, એમાં શામળ થઈ ગયા. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ શામળ સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તાકાર છે. ઘણી બધી પદ્ય વાર્તાઓ છે એ શામળે લખેલી છે. અમદાવાદના ગોમતીપુર, વેંગણપુર જે વિસ્તાર છે, હાલનો ગોમતીપુર, જૂનું વેંગણપુર નામ હતું, એ વેંગણપુરના તેઓ વતની હતા. કથાકારનો તેમનો વ્યવસાય હતો, એ કથા કહેતા શામળ. સંસ્કૃત, વ્રજ તેમજ ફારસી ભાષા ઉપર તેમનું પ્રભુત્વ હતું. સંસ્કૃત, પ્રાકૃત તેમજ અપભ્રંશ કાળની કથાઓનો આધાર લઈને તેમણે પદ્ય વાર્તાઓ લખી છે. પ્રેમ અને પરાક્રમના અદ્ભુત રસથી એમની કથાઓ ભાષા અને ભાવક બંનેને સમૃદ્ધ કરે છે. શામળે એમની પદ્ય વાર્તાઓમાં સમસ્યા, ઉખાણા તેમજ નીતિબોધના છપ્પાઓની રસમય ગૂંથણી કરી છે. તમારે 12મા ધોરણમાં પણ શામળ ભણવાનો આવે કદાચ, એટલે અમુક જે અખો છે, શામળ છે, એના તમારે જે કાંઈ કાવ્યો આવતા હોય એ અત્યારથી સમજવા ખૂબ જ જરૂરી છે. મદન મોહના, વૈતાલ પચ્ચીસી, નંદ બત્રીસી, સુડા બોહત્રી, ચંદ્રા ચંદ્રાવતી, પદ્માવતી જેવી પદ્ય વાર્તાઓ દ્વારા શામળે સમાજને ધર્મ, નીતિ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો છે. તમે બધાએ નાનપણમાં કદાચ છે ને આ વૈતાલ પચ્ચીસી છે એની વાર્તાઓ છે એ વાંચી છે, બરાબર. વિક્રમ અને વૈતાળ છે જે એની કથાઓ છે એ આમાં આપવામાં આવેલી છે, એટલે કદાચ તમે વાંચી હોય. બહુજન સમાજનું મનોરંજન દ્વારા બોધ આપવાનું શૈક્ષણિક કાર્ય શામળે કર્યું છે. ઉખાણું, હવે આપણે જે ભણવાનું છે અહીંયા ભણીએ છીએ એ શું છે? ઉખાણાની વાત કરવામાં આવેલી છે. ઉખાણું માનવીની બુદ્ધિને કસે છે. ઉખાણું ક્યારેય કોઈ આપણને પૂછે તો આપણે બુદ્ધિ દ્વારા શું એનો ઉકેલ લાવવો પડે. વસ્તુ કે વ્યક્તિની લાક્ષણિકતા ઉખાણામાં રજૂ થાય છે, જેને આધારે જે તે વસ્તુ કે વ્યક્તિનું નામ જવાબ રૂપે શોધવાનું હોય છે. પહેલું ઉખાણું પડછાયા વિશેનું છે, એટલે જવાબ તો તમને અહીં આપી દેવામાં આવ્યો છે. પહેલું ઉખાણું છે એ કોનું છે? પડછાયા વિશેનું છે. કવિ ચતુર નરને તેનો ઉત્તર આપવા કહે છે. જે જ્ઞાની હોય, ચતુર હોય, હોશિયાર હોય એને ઉત્તર આપવા કહે છે. પડછાયાને અચરત એટલે કે અચરજ કહે છે. અચરત આ તળપદી ભાષામાં પ્રયોજાયેલો શબ્દ છે. એ પડછાયાને શું કહે છે? અચરત કહે છે. કારણ કે જેવો દેહ તેવો જ પડછાયો છે. આપણો જેવો દેહ છે, શરીર છે, એવો જ પડછાયો હોય છે. શરીર પર તો ચામડી છે, હાડકાં છે, લોહી છે, પણ પડછાયામાં તો આમાંનું કશું જ નથી ને. છતાં પડછાયો કવિને મન આશ્ચર્ય છે. પડછાયાની લાક્ષણિકતા ઉખાણામાં દર્શાવી છે અને તેનો ઉત્તર આપવા જણાવ્યું છે. બરાબર. પહેલો જે ઉખાણું છે અહીંયા એમાં પડછાયાની વાત કરવામાં આવેલી છે, બરાબર. અને ખૂબ જ સારી રીતે કે ભાઈ આપણા શરીર ઉપર તો શું ચામડી હોય, હાડકાં હોય, લોહી હોય, પડછાયામાં કાંઈ એવું હોતું નથી. છતાંય તે કવિને મન શું છે? એક આશ્ચર્ય છે. એટલે એ પ્રથમ ઉખાણામાં છે. બીજું ઉખાણું દર્પણ. દર્પણ એટલે શું? અરીસો. એ અરીસા વિશેનું છે. દર્પણને સરોવરની ઓળખ આપ્યા પછી એ સરોવરનું જળ કોઈ પીતું ન હોવાનું અને સરોવર કાંઠે કોઈ પંખી આવતું ન હોવાનું જણાવી કવિએ જવાબ વિશે જિજ્ઞાસા જન્માવી છે. વળી સરોવર પાસે જનારા અનેક લોકો તેમાં ડૂબ્યા છે એવી રહસ્યમયતા પણ કવિએ રચી છે. અરીસામાં જોઈ રૂપની પાછળ ઘેલા થનારા અનેક લોકો આ તરફ આંગળી ચીંધીને કવિ અંતે પતિ પાસે અરીસો મંગાવતી નાયિકા દ્વારા અરીસાની યૌવનને પૂર્ણતા મળતી હોવાનો સંકેત કરે છે. બંને સરસ મજાના ઉખાણા છે. આપણે આમ જોઈએ ઉખાણાને પહેલાં પ્રશ્ન, ટૂંકા પ્રશ્નો છે એમાંથી પૂછાવાની શક્યતા રહે. આવા જે ઉખાણા હોય એમાંથી તે વિસ્તૃત પ્રશ્નો છે એ બહુ ઓછા પૂછાય, એટલે ટૂંકમાં ઉત્તર હોય, એક એક વાક્યના ઉત્તર હોય, બરાબર. એ બધું આમાંથી તે પૂછાય તમને
કે દાખલા તરીકે એવો પ્રશ્ન પૂછાય કે ઉખાણાની વિશેષતા જણાવો. ઉખાણાની વિશેષતા શું હોય? ઉખાણાની વિશેષતા જણાવો. તો એની વિશેષતા એવી કે ઉખાણામાં એક તો બુદ્ધિ ચાતુર્યના વિનોદ એટલે કે આનંદ અને મનોરંજન બંને હોય છે. બુદ્ધિ ચાતુર્ય છે એના વિનોદય હોય અને મનોરંજન બંને હોય છે એમાં, બરાબર? આવું પૂછે. પછી ટૂંકા પ્રશ્નોમાં કાયા ઉપર શું શું છે? તો કાયા ઉપર એટલે કે શરીર ઉપર હાડકાં છે, વાળ છે, લોહી છે, નખ છે, ચામડી છે, આ બધું જવાબમાં આવી શકે. કવિએ કયું અચરજ જોયું એવો એક પણ પ્રશ્ન પૂછાઈ શકે. કવિએ કયું અચરજ જોયું? તો કવિએ પડછાયાનું અચરજ જોયું. આપણે ઉખાણું પ્રથમ છે એ જોઈ લઈએ. જો ચતુર નર તું ચેત, એક અચરત મેં દીઠું, સુંદર રૂપ સ્વરૂપ અધિક અમૃતથી મીઠું. કાયા ઉપર હાડ, હાડ પર વાળ ભણીજે, વાળ ઉપર છે રુધિર, સુગુણ તેના જ ગણીજે. ખરી તે ઉપર તો ખાલ છે, ખાલ ઉપર વાળ જ નથી, વળી મુખમાંથી અમૃત જરે, સાંભળ કે કહો કથી. કથી એટલે વિચારીને તમે કહો, બરાબર? હવે આ પ્રથમ ઉખાણું છે જે એની આપણે સમજૂતી હું તમને આપું તો પહેલાં ઉખાણામાં કવિ કહેવા શું માગે છે? કવિ એવું કહેવા માગે છે કે પડછાયો છે જે એ આશ્ચર્ય પમાડે છે, બરાબર? નવાઈ પમાડે છે મને. કવિ એવું કહે છે કે પડછાયો છે એ શું આશ્ચર્ય પમાડે? એ સુંદર દેખાય છે, એ શીતળ છે, સુંદરય દેખાય છે, સુંદર સ્વરૂપ એટલે કે અચરજ એટલે આશ્ચર્ય. ચતુર નરતું ચેત એટલે વ્યક્તિને કીધેલું છે તો હું ચેતીને મને કે. પહેલાં એક અચરજ મેં દીઠું એટલે કવિને છે પડછાયો આશ્ચર્ય પમાડે છે. સુંદર રૂપ સ્વરૂપ એટલે કે સુંદર દેખાય છે. અધિક અમૃતથી મીઠું, બરાબર? સુંદર દેખાય છે, શીતળય છે. અને કવિ એવું કહે છે પોતે કે અમૃત છે એ અમૃતથી પણ વધારે શું મીઠું છે. જો અમૃતથી પણ વધારે શું મીઠો છે. પડછાયો છે અમૃતથી પણ શું મીઠો છે. હવે અહીંયા એવું કીધું કે કાયા ઉપર એટલે કે મનુષ્યનું શરીર છે જે, કાયા એટલે કે દેહ, શરીર, એ માણસના શરીર ઉપર તો શું? તો કે હાડકાં છે. હાડ એટલે કે હાડકાં છે, બરાબર ને? હાડકાં છે. પછી હાડ પર વાળ એટલે શરીર ઉપર પાછા વાળ પણ છે, બરાબર ને? વાળ ભણી છે એટલે કે વાળ છે. વાળ ઉપર છે રુધિર, વળી શરીર ઉપર શું? લોહી છે, રક્ત છે, બરાબર છે ને? રુધિર છે કે લોહી છે, રક્ત છે. સુગુણ એટલે ચામડી પણ છે, બરાબર છે ને? સુગુણ એટલે સદગુણ થાય. સુગુણ એટલે શું થાય? સુગુણ એટલે કે સારા ગુણ, સદગુણ. જો શરીર ઉપર બધું છે આ સદગુણ છે, પણ પડછાયા પાછળ આમાંનું કાંઈ જ નથી, બરાબર? ખરી તે ઉપર તો ખાલ છે, ખાલ એટલે ચામડી થાય. વાળ ઉપર છે રુધિર એટલે વાળ ઉપર શું? લોહી પણ છે. સુગુણ તેના જ ગણી છે, આ બધા એના સારા ગુણ ગણ જેમ કહેવા માગે છે, બરાબર? અહીંયા એવું કીધું ખરી તે ઉપર તો ખાલ છે. ખાલ એટલે કે ચામડી, બરાબર? ખરી એટલે નખ થાય. પશુના જે પગ હોય અને એના પગના જે ફાટેલા જે નખ હોય એને શું કહેવાય? ખરી કહેવાય, બરાબર? એને ખરી કહેવાય. ખાલ એટલે શું થાય? ચામડી. ખાલ ઉપર વાળ જ નથી, બરાબર ને? એટલે કહેવા એવું માગે છે કે જોજો કે આપણા શરીર ઉપર છે એ વાળ છે, લોહી છે, નખ છે, ચામડી છે, પણ પડછાયા પાસે તો આમાંનું કાંઈ જ નથી. છતાં એની પાસે અમૃત જેવી શીતળતા છે. શું કહેવા માગે છે? અમૃત જેવી શીતળતા છે. વળી મુખમાંથી અમૃત જરે, સાંભળ કહો કથી. એટલે આવું કોઈ વસ્તુ એની આગળ શરીર ઉપર જેમ હાડકાં, વાળ, લોહી, નખ, ચામડી આવું બધું છે આપણા શરીર ઉપર, પણ પડછાયા પાસે આમાંનું કાંઈ જ નથી. છતાં એની પાસે શું છે? અમૃત જેવી શીતળતા છે. એ વાતનું કવિ છે એને આશ્ચર્ય છે. સ્વાભાવિક છે કે માણસ હોય જે કોઈ તો એના શરીર સાથે સંકળાયેલી તમામ બાબતો હોય, પણ પડછાયા પાસે ન હોવા છતાં એ શું શીતળ છે. કવિ એવું કીધેલું છે. એટલે અહીંયા કવિએ પડછાયાના આ રીતે ગુણધર્મનું વર્ણન કરી ચતુર જે કોઈ નર હોય, બરાબર, એને એવું કીધું કે તું આનો યોગ્ય ઉત્તર આપ. તો એનો ઉત્તર શું આવે છે? એનો ઉત્તર આવે છે પડછાયો, બરાબર?
એનો ઉત્તર શું આવશે? પડછાયો આવશે. હવે બીજો જે આપણે અહીંયા ઉખાણું છે જે એમાં કીધું સરસ સરોવર એક ભર્યું છે નિર્મળ નીર. એક સરસ મજાનું સુંદર સરોવર છે જેમાં નિર્મળ નીર એકદમ ચોખ્ખું ભરેલું છે. નિર્મળ નીરથી આ સરોવર ભરેલું છે. આ ઉખાણું છે એમાં દર્પણ એટલે કે અરીસો છે એની વાત કરવામાં આવેલી છે કે સરસ સરોવર છે એક ભર્યું છે નિર્મળ નીર. બરાબર. આ બીજા ઉખાણામાં કવિએ દર્પણ વિશે છે આપણને આશ્ચર્ય જન્માવ્યું છે કે દર્પણને સરોવર કીધું છે, સરોવર તરીકે ઓળખાવે છે અને કીધું છે એવું કે આ સરોવરમાં શું નિર્મળ નીરથી આ સરોવર ભરેલું છતાં કોઈ મુસાફર છે એનું પાણી પીતું નથી. પીએ નહીં કોઈ પંથી. શું કીધું? પીએ નહીં કોઈ પંથી. પંથી એટલે મુસાફિર. કોઈ મુસાફર છે એ કોઈ એનું પાણી પીતું નથી. હંસનું બેસે તીર અને એના કિનારે છે એક પણ હંસ છે એ આવી એના કિનારે આવીને બેસતો નથી. બરાબર. એના કિનારે આવીને એક પણ હંસ છે એ બેસતો નથી. તે સર સમીપ જાય. તે સર સમીપ જાય. સર એટલે શું? સરોવર. એટલે આ સરોવર છે, સરોવર એટલે કયું? દર્પણ. એની કોઈ નજીક જાય. શું કહેવા માગે છે? આ સર સમીપ જાય. બુડે જન જોતા જાજા. બુડે જન જોતા જાજા એટલે કહેવા એવું માગે છે. હવે આ પંક્તિઓ છે એમાં આખું કવિએ જે વર્ણન કર્યું છે એ એવું વર્ણન છે કે કોઈ પણ દર્પણ હોય. બરાબર. સરોવર એટલે શું? અહીંયા દર્પણ, અરીસો. એ દર્પણ હોય, આ દર્પણમાં નારીનું રૂપ સૌંદર્ય જોઈ. બરાબર. દર્પણની અંદર કોઈ સ્ત્રી હોય એનું રૂપ સૌંદર્ય જોઈ જાય કોઈ, તો અનેક જણ એવા છે કે એના રૂપ પાછળ ઘેલા થયા છે. બરાબર. એનાથી નાયિકાના શરીરને કોઈ હાનિ થતી નથી. દર્પણમાં કોઈ રૂપ જોઈ જાય તો એનાથી કોઈ શરીરને કોઈ હાનિ થતી નથી, નુકસાન થતું નથી. ઉલટું એનું દેહ સૌંદર્ય તાજું રહે છે, ખીલી ઉઠે છે. એટલે જ અંતે કવિએ શું કીધું છે? ભલે દર્પણ આકરું લાગે. શું કહે છે? કવિ શામળ કહે કારમું હોંશી જનને હિત હશે. ભલે એ દર્પણ છે એ આકરું લાગે. બરાબર. સ્વામી લાવો સોહામણો તો 16 પૂરા થશે. એ ભલે દર્પણ આકરું લાગે છતાં પતિ પાસે દર્પણ મગાવે છે. સ્વામી લાવો સોહામણું એમ એટલે પતિને કહે છે કે તમે એ દર્પણ લાવો. એટલે દર્પણને મગાવતી જે નાયિકા છે એની પત્ની છે જે, એ સ્વામીને કહે છે પતિ તમે દર્પણ લાવો. એટલે પતિ પાસે દર્પણ મગાવતી જે પત્ની છે એ પત્નીને તો એ દર્પણમાં જોઈ 16 શણગાર સજીને પોતાના યૌવનને પૂર્ણ કરવાની. તો 16 પૂરા થશે. 16 પૂરા થશે એટલે શું? એના યૌવન છે એ 16 કળાએ શું? ખીલી ઉઠશે એવું કહેવા માગે છે પોતે. એટલે નાયિકા આ દર્પણ દ્વારા તે શું એને તમે લાવો તો હું મારા 16 શણગાર પૂરા કરું એવું કહેવા માગે છે. આનું ગુજરાતી જે આખો અર્થ છે ને જે એ એવો થાય. એક સરોવર છે એ નિર્મળ નીરથી ભરેલું છે. આગળના પેજ ઉપર જે વાત કરીએ ને આપણે અહીંયા કે એક સરોવર છે એ નિર્મળ નીરથી ભરેલું છે પણ કોઈ યાત્રિક કે મુસાફર એનું પાણી પીતું નથી. હંસ પણ આવી એના કિનારે બેસતો નથી. બરાબર. હંસ પણ એના કિનારે આવીને કાંઠે આવીને બેસતો નથી. ઘણા જન એટલે કે ઘણા લોકો એ સરોવર પાસે જાય તો એમને જોઈને એ સરોવરમાં ડૂબી જાય. સર સમીપે જાય એટલે કે સરોવરમાં કોઈ જાય તો એ શું એમને જોઈને એ સરોવરમાં ડૂબી જાય. આપણે અરીસો જોઈએ તો અરીસાની અંદર આપણે જઈએ તો શું આપણે પણ મુગ્ધ થઈ જઈએ અરીસાને જોઈને. એટલે સરોવર જોઈને એમાં ડૂબી જાય તો એમને જોઈને સરોવરમાં ડૂબી જાય. દેહને દુઃખ ન થાય. દુઃખ ન પામે દેહ એટલે દેહને દુઃખ ન થાય. બરાબર. દેહ ન પામે દુઃખ, દેહને દુઃખ ન થાય. બરાબર. એ શરીરે તાજા રહે તરબીબે તાજા. તરબીબ એટલે કે શરીરે રહેશો તાજા. હવે કવિ શામળ કહે. શામળ શું કહે છે? કવિ શામળ કહે હોંશી જનને હિત હશે. આ છે તો આકરું. હોંશી જનને હિત હશે એટલે છે તો આકરું પણ હોંશી જનને એનાથી લાભ થશે. હોંશી જન જે હશે આનંદી વ્યક્તિ હશે એનાથી શું લાભ થશે? સ્વામી લાવો એ સોહામણું તો 16 શણગાર પૂરા થશે. તમે જો કે એ
સોહામણો એટલે સુંદર છે જે વસ્તુ એને લાવો તો મારા 16 શણગાર પૂરા થશે, બરાબર. એટલે એનો જવાબ શું આવે? અરીસો આવે. અહીંયા બીજું જે ઉખાણું છે એ અરીસાનું છે. એટલે અહીંયા આપણે આ 2 ઉખાણા દ્વારા વાતને પૂરી કરીએ છીએ. મેં હમણાં તમને કીધું એમ આમાંથી તે વિસ્તૃત પ્રશ્નો છે એ છપ્પા અને ઉખાણામાંથી વિસ્તૃત પ્રશ્નો ન પૂછાય. એટલે મોટે ભાગે શું ટૂંકા પ્રશ્નો છે એ જ આમાંથી પૂછાતા હોય છે. આગળ આપણે હવે આના શબ્દાર્થ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ, બરાબર, એના ઉપર આપણે જઈએ. હવે જે છપ્પા અને ઉખાણા બંનેમાં થઈને સમાનાર્થી જે આવે છે એ આટલા છે, 12 છે. કાયા તો દેહ અને શરીર. કાયા એટલે શું થાય? શરીર અથવા દેહ. પંડ પણ કહેવાય. પંડ એટલે પણ શું? શરીર થાય. નિર્મળ એટલે વિમલ, શુદ્ધ. એ વિરુદ્ધાર્થી શબ્દ તરીકે પણ અહીંયા લીધેલું છે. નિર્મળ તો એનું વિરુદ્ધાર્થી શું થશે? મલિન. આગળ આવશે એટલે કહીએ અચરજ તો આશ્ચર્ય અથવા નવાઈ. પછી વળગે જે બાજે, લપેટાય. વળગેનો અર્થ શું થાય? બાજે અથવા લપેટાય. પછી રુધિર એટલે લોહી અથવા તો રક્ત, બરાબર, એવા અર્થ થાય, લોહી અથવા રક્ત. હાડ એટલે શું થાય? તો કે હાડકા. હાડ એટલે હાડકા અથવા અસ્થિ, બરાબર, અસ્થિ અથવા હાડકા, એવા 2 અર્થ થશે, બરાબર, આના. પછી નીર એટલે શું? પાણી અથવા સલીલ. પાણી અથવા સલીલ. જળ પણ શબ્દ પર્યાય શબ્દ છે. પછી પંથી એટલે મુસાફર અથવા યાત્રિક. પછી તીર એટલે કાંઠો અથવા કિનારો. પછી સમીપ એટલે નજીક અથવા પાસે. પછી જાજુ એટલે વધારે અને પુષ્કળ. એના 2 પર્યાય શબ્દ છે, વધારે અને પુષ્કળ. પછી હિત એટલે ફાયદો અથવા લાભ. તો આ થયા એના સમાનાર્થી શબ્દો. પાઠમાં જેટલા સમાનાર્થી શબ્દ અગત્યના આવે છે એ 2 કરાવડાવ્યા. હવે શબ્દાર્થ, અમુક જે શબ્દ કઠિન શબ્દ છે એના અર્થ છે જે એ શબ્દાર્થના રૂપમાં છે. લાય એટલે શું થાય? આગ. ધોખો એટલે ચિંતા અથવા ફરિયાદ. પછી શોર એટલે અવાજ. આ શબ્દ તો તમને ખબર છે. જોર એટલે તાકાત થાય. તાકાત અથવા શક્તિ. પછી ભય એટલે શું? ડર. પછી કેમ એટલે કેમ. તળપદા શબ્દમાં પણ મેં અહીંયા લીધેલો છે. કેમ શબ્દનો અર્થ શું થાય? કેમ. આમાંના શબ્દાર્થમાં ઘણા બધા સમાનાર્થી અને તળપદા શબ્દોમાં પણ શબ્દો આવી શકે છે. પછી ભૂર એટલે શું? મૂર્ખ, ગમાર, લુચ્ચો માણસ હોય છે, એના માટે આ શબ્દ પ્રયોગ છે. પછી રણ એટલે યુદ્ધભૂમિ, યુદ્ધનું મેદાન હોય છે એને રણ કહેવાય. રણમાં બીજા અર્થ આપને ખબર જ હશે. શૂર એટલે કે શૂરવીર, પરાક્રમી, બરાબર. અચરજ એટલે અચરજ, નવાઈ, આશ્ચર્ય. અહીંયા શબ્દ આવી ગયો છે, બરાબર. અચરજ એટલે શું? આશ્ચર્ય અથવા નવાઈ. અચરજ છે તળપદી ભાષાનો શબ્દ છે. અહીંયા તળપદા શબ્દો છે એમાં અચરજ શબ્દ છે એને મેં લીધેલો છે. અચરજ. પછી દીઠું એટલે શું? તો જોયું. અધિક એટલે શું? વધારે, વધુ, વિશેષ, અત્યંત, પુષ્કળ, અનર્ગળ, અઢળ. એના ઘણા બધા શબ્દો છે. વાળ એટલે શું? કેશ. ભણી જે એટલે શું? કહે. એટલે શું? કહે. અહીંયા તળપદા ભાષાના તળપદા શબ્દો છે જે એમાં પણ મેં એના શિષ્ટ રૂપમાં લખેલું. ભણી જે એટલે શું? કહે છે. પછી સુગુણ. ભણી જે એટલે કહે છે અથવા કહે અથવા કહે છે. સુગુણ એટલે સદગુણ. પછી ગણી જે એટલે શું? ગણજે અથવા ગણવું. ગણીજે એટલે કે ગણવું અથવા ગણજે. ખાલ એટલે શું થાય? ચામડી. ખાલ ઉખેડી રાખી એમ કે ને. ખાલ એટલે ચામડી અથવા ત્વચા. કથવું એટલે શું? કહેવું. પછી નિર્મળ એટલે શું? શુદ્ધ. પછી તરકીબ એટલે શું? શરીર. શરીર. પછી કારમું એટલે આકરો અથવા કઠિન, બરાબર. કારમું એટલે આકરો અથવા કઠિન. આ સમાનાર્થી શબ્દો હતા, શબ્દાર્થ હતા. હવે શબ્દ સમૂહ છે આ પાઠમાં 2 જ આવે છે, બરાબર.
એક તો સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલી લોક ભાષા, સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલી લોક ભાષા એ શબ્દ છે કે હું લખવાનું ભૂલી ગયો છું તો એ હું લખી નાખું છું. પ્રાકૃત શબ્દ છે જે એના માટે પ્રાકૃત શબ્દ તમને બધાને ખબર હશે કદાચ કે મૂળ સંસ્કૃત, સંસ્કૃત ઉપરથી પાલી, પાલી ઉપરથી પ્રાકૃત આવી, પ્રાકૃત પરથી અપભ્રંશ, અપભ્રંશથી સૌરસેની અપભ્રંશ અને સૌરસેની અપભ્રંશમાંથી ભારોપી પરિવારની જે ભાષાઓ છે એ તમામ આવી. આપણી ગુજરાતી પણ એ રીતે જ આવેલી છે. એટલે સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલી લોક ભાષા એ કઈ તો કે પ્રાકૃત. આપણા પાઠમાં નામ આવ્યું છે પ્રાકૃત એટલે. બાકી સંસ્કૃત ઉપરથી મેં તમને કીધું એમ પાલી આવે, પ્રાકૃતિ આવે, પછી અપભ્રંશી આવે, સૌરસેની અપભ્રંશી આવે. એ બધી જ તે સમાન સંસ્કૃત ઉપરથી જ ઉતરી આવેલી છે. બરાબર. અને 4 ચરણ રોળાના અને 2 ચરણ ઉલાળાના હોય તેવી છંદોબદ્ધ રચના, જે છંદોબદ્ધ રચના હોય એને શું કહેવાય તો એ છપ્પા. છપ્પામાં 4 ચરણ છે જે 4 ચરણ એ રોળા છંદના હોય. 4 ચરણ કોના હોય? રોળા છંદના. અને 2 ચરણ છે એ કોના હોય? ઉલાળાના. ઉલાળા એ છંદનું નામ છે, પેલું ગીત છે એ નહીં. ઉલાલા ઉલાલા એ નહીં હોય. ઉલાલા છંદનું નામ છે, રોળા છંદનું નામ છે. તો એમાં 4 ચરણ છે રોળાના હોય અને 2 ચરણ ઉલાળાના હોય. એને શું કહેવાય? છપ્પા કહેવાય. બરાબર. હવે વિરુદ્ધાર્થી શબ્દ છે જો શૂર, તો એનું વિરુદ્ધાર્થી કાયર. અમૃત તો ઝેર. હિત તો એનું વિરુદ્ધાર્થી અહિત. તાજુ તો વિરુદ્ધાર્થી વાસી. સમીપ, સમીપ તો દૂર. નિર્મળ તો મલિન. અને સુગુણ તો શું થાય? દુર્ગુણ. આ બધા એના વિરુદ્ધાર્થી શબ્દો થયા. હવે 3 બધા શબ્દો છે જે આગળ આવી ગયેલા છે બધા અમુક તો હાડકા થાય. બરાબર. 3 બધા શબ્દો. ભૂર તો મૂર્ખ થાય. આ શબ્દો છે. ભૂર તો મૂર્ખ થાય. ધોકો તો ચિંતા થાય. ભણી એટલે કહેજે. અચરત, અચરત તો અચરજ. કેમ તો કેમ. ને લાય એટલે શું? આગ. આ બધા 3 બધા શબ્દો છે જેના શિષ્ટ રૂપ છે એ આપણે લખ્યા. બરાબર. અને અહીંયા આ જોડણી છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. જોડણી આમાંથી કોઈ એવી જોડણી, આ રુધિર છે અને વિચારો, આ 2 શબ્દો છે એ કદાચ પૂછાય એવા છે. બાકી જોડણી કોઈ છે એ સરળ જોડણી છે, બધી પૂછાયેલી છે નહીં. પ્રાકૃત, સંસ્કૃત અને અમૃત એમાં ત્રણેયમાં રૂ છે એ આ રીતે લખેલો છે. પ્રાકૃત છે આમ ન લખાય, આ પ્રાકૃત થયું, પ્રાકૃત થયું. સંસ્કૃત, અમૃત આમ ન લખાય. બરાબર. એમાં રૂ આવે છે, એની સાથે શું ક ની સાથે રૂ જોડાયેલો છે એટલે આ રીતે લખાય. પ્રાકૃત, સંસ્કૃત, અમૃત ત્રણેય. પછી નિર્મળ શબ્દ છે એમાં અહીંયા રેપ છે અને છતાંય રેફની આગળનો જોડણીમાં નિયમ એવો છે કે રેફની આગળના ઈ કેવા હોય? દીર્ઘ હોય. પણ અહીંયા આ બંને શબ્દ અલગ અલગ છે. નિસ વત્તા મળ, નિહી વત્તા મળ એમ થાય. એટલે આ ની કેવો આવે? હસ્વ આવે. બરાબર. પછી રુધિરની જોડણી યાદ રાખ્યા જેવી છે. રુધિરમાં રૂ હસ્વ આવે, ધી પણ હસ્વ આવે. એક સાથે 2 ઈ કેવું આવતા હોય એટલે કે લઘુ 3 અક્ષરનો શબ્દ હોય. 3 અક્ષરનો શબ્દ એવો નિયમ છે જોડણીનો કે 3 અક્ષરના શબ્દમાં લઘુની આગળનો ગુરુ હોય અને ગુરુની આગળનો કેવો હોય? લઘુ હોય. તો આ શબ્દમાં રૂ કેવો આવે છે? હસ્વ આવે છે, દીર્ઘ નો આવે. બરાબર. એટલે ધ્યાન રાખવાનું છે. આ હસ્વ આવે, આ પણ હસ્વ આવે. રુધિરમાં બંને હસ્વ છે. જો વિચારો શબ્દ છે 3 અક્ષરનો છે, આ ગુરુ છે, તો એની આગળનો આ કેવો છે? લઘુ છે. અને અંતિમ અક્ષર વિકારી પદ હોય તો અંતિમ અક્ષરમાં ઉ હોય, હસ્વ હોય, સાથે અનુસ્વાર આવે ને આવે. જોડણીના નિયમો કરાવડાવ્યા તો એમાં આ શબ્દ આવી ગયેલો છે. બરાબર. વિચારો. અહીંયા આજે આપણે આ કાવ્ય છે એ પૂરું કરીએ છીએ. છપ્પા અને ઉખાણા. અસ્તુ. આવજો.